ભગવાનને જમાડીએ અને સંતોને જમાડીએ, બેયનું એક હરખું ફળ મળે. કારણ કે ભગવાનને ધારી રહેલા અખંડ અને નિમગ્ન બની અને પરમાત્માની મૂર્તિમાં સ્થિર થઈ અને જગત સંબંધી તમામ પદાર્થોમાંથી હેત તોડી અને જ્યારે ભગવાનના શરણોમાં નિમગ્ન રહીને એવા સંતોને જમાડો ને તો ભગવાન રાજી થાય. અને એવા સંતોને જમાડો ને તો ભગવાન સહેજે સહેજે આ સંતોના દર્શનથી, આ સંતોના સ્પર્શથી, આ સંતોની કથારૂપી અમૃતવાણીથી જીવાત્મા સહેજે સહેજે ભગવાન તરફ ખેંચાય અને ભગવાનને પામે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એવા સંતો કે જે ભગવાનની આજ્ઞા બહાર એક ડગલું ન મૂકે. દેશ વિભાગનો લેખ, સત્સંગી જીવન, આદિ ગ્રંથો, વચનામૃત, ભગવાને જે જે આજ્ઞાઓ કરી છે, શિક્ષાપત્રી, સ્વામિનારાયણ સંપ્રદાયના બધા જ શાસ્ત્રોમાં ભગવાને જે આજ્ઞા કરી છે અને એ આજ્ઞા મુજબ વર્તે અને આચાર્ય મહારાજ કે એમ કરે, એવા સંતોને તમે જમાડશો તો ભગવાન રાજી થાય. કારણ કે ભગવાનના ચરણે સંતો રહેલા છે તો ભગવાન ક્યારે રાજી થાય? તો કે ભગવાનની 100% આજ્ઞાની અંદર અણિશુદ્ધ પાલન થાય તો ભગવાન રાજી થાય. પછી સત્સંગીઓને આડું હવળું સમજાવે કે ભાઈ દેશકાળ પ્રમાણે અમારે હાલવું પડે, દેશકાળ પ્રમાણે બધું કરવું પડે, તો ભગવાન રાજી ન થાય. કારણ કે જ્યાં બાંધછોડની વાત આવે ને ત્યાં ભગવાન દૂર થઈ જાય. એક વખત ગાંઠ બંધાઈ જાય આજ્ઞારૂપી, પછી એ છૂટે જ નહીં. ગાંઠ તો છૂટે જ નહીં, બાજુમાંલી ભલે દોરી તૂટી જાય, પણ આજ્ઞારૂપી જે ગાંઠ છે એ છૂટે નહીં કે તૂટે નહીં, ત્યારે પરમાત્મા રાજી થાય. એમને ન રાજી થાય. હરિશ્ચંદ્ર રાજાને વિશ્વામિત્રજીએ કસોટી લીધી, રાજમહેલ સોંપી દીધો. પછી હરિશ્ચંદ્ર રાજાને કીધું કે રાજન, હજી તમારી ગુરુ દક્ષિણા બાકી છે. તો હરિશ્ચંદ્ર રાજા કે ગુરુજી આજ્ઞા કરો, હું તૈયાર છું. પછી કાશીની અંદર હરિશ્ચંદ્ર રાજા વેચાણા અને અંતે શમશાનમાં નોકરી લીધી. આ બધું ભગવાન કરાવે હો. આપણી બુદ્ધિ જ્યાં પૂરી થાય ત્યાંથી ભગવાનની વાર્તા શરૂ થાય, વાતો શરૂ થાય. અને હરિશ્ચંદ્ર રાજાએ શમશાનની અંદર, અને જ્યારે રોહિદાસને લઈને તારામતી આવ્યા હતા ને ત્યારે હરિશ્ચંદ્ર રાજાએ એમ નહોતું કીધું કે દેશકાળ છે એટલે બાંધછોડ કરી નાખીએ, મારો દીકરો છે એટલે હવે આ ફ્રીમાં આપું. ત્યારે 1 રૂપિયો માગ્યો હતો કે દાણ આપો તો જ અગ્નિ સંસ્કાર કરવા દઉં. અને ત્યારે મારા ભગવાનને, ત્યારે મારા કાનુડાને એમ થયું કે હવે મારે પ્રગટ થવું પડશે, નકર રોહિદાસ આમનેમ રહેશે. અને પછી ભગવાન પ્રગટ થયા અને રોહિતને સજીવન કર્યો. આ ભગવાન કરાવે. પછી તો થોડોક તડકો પડે ને આપણે એમ કહીએ કે હવે આ દેશકાળ છે, આમ ફેરવીને જ છે ને ફરીને જ છે. તો ભગવાનની આજ્ઞા કંઈ એવી રીતે ફરતી નથી. સિદ્ધાંત તો સિદ્ધાંત જ છે. સૂર્ય નારાયણ જ્યારે ટાઈમે ઉગે છે અહીંયા ઉગે છે, ને ટાઈમે આત્મે છે. એનો કોઈ બાંધછોડ કરી નથી. આ તો સત્સંગને સમજાવવા માટે, સત્સંગીઓને સમજાવવા માટે આડોઅવળું સમજાવી અને પોતપોતાની રીતે ચલાવે છે. ભાઈ આમાં ભગવાન રાજી ન થાય. ભગવાન તો કેવા સંતોથી રાજી થાય કે પોતાની અણિશુદ્ધ આજ્ઞા પાળે એનીથી રાજી થાય.